મેદાન માર્યું. વડોદરા ગ્રામ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપાએ મેદાન માર્યું. વડોદરા જિલ્લાની કોયલી અને નંદેસરી બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો. કોયલી અને નંદેસરી બેઠક પર ભાજપા ઉમેદવારની જીત. કોયલી બેઠક પરથી સંજયસિંહ રાઠોડ અને નંદેસરી બેઠક પરથી જશવંતસિંહ પડિયારની જીત. ભાજપના બંને ઉમેદવારો જીતતા વાઘોડિયાના ધારાસભ્યએ શુભેચ્છાઓ પાઠવવા પહોંચ્યા. भारतीय जनता पार्टी ની ડબલ એન્જિનની સરકારની જીત છે. માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના વિકાસના કામોની અને આ ડબલ એન્જિનની સરકાર જે વિકાસના કામો કરી રહી છે એની અને અમારા કાર્યકર્તાઓની આ મહેનત છે. અમારા કાર્યકર્તાઓ રાત દિવસ જોયા વગર ખૂબ મહેનત કરીને આ પરિણામ લાયા છે. અને મેં આ મીડિયાને પણ વોટિંગના દિવસે જ કીધું હતું કે કોઈ પણ જગ્યાએ મીડિયા મિત્રોએ મને એવું કીધું હતું કે ભાઈ તમારી સીટ ઉપર રસાકસી છે. ત્યારે જ મારા મીડિયા મિત્રોને કીધું હતું કે અહીંયા રસાકસી નથી, અહીંયા એક તરફનું વાતાવરણ છે. જો મને જુસ્સો ભારતીય જનતા પાર્ટી સાથે જનતાનો હતો એ આપને મેં એડવાન્સમાં જ કીધું હતું. આ ખોટા કોંગ્રેસના લોકો સોશિયલ મીડિયા ઉપર સમાજને ઝઘડા કરાવીને પોતે જીતવા નીકળ્યા હતા, પણ સમાજના લોકો જાણે છે કે કોની સાથે રહેવાય ને કોની સાથે ના રહેવાય. એટલે અમારી નંદેસરી અને કોયલીની જનતાને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું, કારણ કે આવા લોકોને એમને જાકારો આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારનો સ્વીકાર કર્યો છે. બાપુ, શું માનો છો? જે રીતે કોંગ્રેસના જે પ્રચારો હતા તેઓ મુછ પર હાથ રાખીને વાતો કરતા હતા, હવે શું માનો છો? હવે એમને મૂછો કઢાઈ નાખવી જોઈએ. જો એમનામાં ખાનદાની હોય અને એમનામાં જો ખાનદાની ને ક્ષત્રિયની વાતો કરતા હોય તો હવે મૂછો ના રાખવી જોઈએ. હવે કયા વિકાસના કામો આગળ? જે વિકાસના કામો તો ખરેખર ડબલ એન્જિનની સરકારમાં ઘણા બધા ચાલે જ છે. જે કંઈ અધૂરા રહ્યા છે એ આ બંને ઉમેદવારો મારી પાસે લઈને આવશે અને બંને કોયલી અને નંદેસરીને વિકાસના કોઈ પણ કામો બાકી હશે એ સંપૂર્ણ પૂરા કરવામાં આવશે. પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે, એને ઉકેલવા શું? નંદેસરીના પાણીનો પ્રશ્ન ટૂંક સમયમાં જ સંપ અને ટાંકી બંને તૈયાર થઈ ગઈ છે. જીબીના કનેક્શન બાકી છે, એટલે એકાદ મહિનો પણ નહીં થાય, 15 દિવસની અંદર સંપ ટાંકીની અંદર કનેક્શન આવી જશે. અને જે કંઈ નંદેસરીનો પાણીનો પ્રશ્ન છે એ જીત્યા પછી મેં તરત હાથ ઉપર લીધેલો છે. ટાંકી સંપ રેડી છે. ટૂંક સમયમાં જીબીનું કનેક્શન મળી જાય એટલે એનું લોકાર્પણ કરવામાં આવશે. મતદારોને શું કહેશો તમારું? હું મારા કોયલી નંદેસરીના મતદારોને હૃદયથી એમનો આભાર માનું છું કે એમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી મતોથી જીતાડ્યા છે. કોઈ પણની ધાક ધમકી લોભ લાલચમાં આવ્યા વગર માત્ર ડબલ એન્જિનની સામે જોઈને આ લોકોએ જે મતદાન કર્યું છે, એટલે મારો એમનો હૃદયથી હું આભાર અને ઋણ સ્વીકારું છું. આ અમારા કાર્યકર્તાઓનો શ્રેય છે. કાર્યકર્તાઓએ રાત દિવસ મહેનત કરી છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો જીતાડ્યા છે, એટલે કાર્યકર્તાઓનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું. બસ અમે જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારી પર બાપુ જે વિશ્વાસ મેળ્યો છે, બાપુનો અમે આભાર માનીએ છીએ. જનતાએ જે અમને ખોબે ખોબે મત આપ્યા છે એનો અમે આભાર માનીએ છીએ. કેટલી લીડથી જીત થઈ? અમે 700 ની લીડથી જીતેલા છીએ. ટોટલ મને 3100 વોટ મળ્યા. શું માનો છો? હવે કયા પ્રશ્નોને પ્રાથમિકતા? જે પ્રશ્નો બાકી છે એને પૂરા કરીશું. જે પાણીના પ્રશ્નો છે, રોજગારીના પ્રશ્નો છે, એને અમે પ્રાધાન્ય આપીશું અને આગળ એમનું કામ ચાલુ કરીશું. પૂર્વ સદસ્ય સતત ગેરહાજર રહેતા હતા એટલે બરતરફ કરવામાં આવ્યા હતા. ઘણા કામો તમારા નંદેસરીના થયા નથી. એવા કયા કામો છે જે પ્રાયોરિટીમાં લે? રોડ રસ્તાના કામો છે, પાણીના પ્રશ્નો છે, ગટર લાઈનના જે પ્રશ્નો છે એનું અમે પ્રાધાન્ય આપીને સોલ્વ કરીશું. ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જે રોજગારીના પ્રશ્નો છે અમે ત્યાંના ચેરમેન છે એમના સાથે બેસીને નિરાકરણ લાવીશું. બાપુના સાથે મળીને અમે એનું નિરાકરણ લાવીશું. સર્વે કોયલી ગામના મતદાર ભાઈશ્રીઓ અને ભાજપ કાર્યકર્તાશ્રીઓ અને ગામના વડીલોશ્રી અને માતાશ્રી અને બહેનોશ્રીએ જે મને યુવાનોએ જે ખભે ખભે મિલાવીને જે સાથ આપ્યો છે એ સર્વેનો ખૂબ ખૂબ આભાર છે. અને આ જીત મારી નથી પણ કોયલી ગામની સમગ્ર જીત છે અને સર્વે મતદારોને મારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. કેટલા મતે વિજય થયો?
2151 મત મળ્યા છે મને. 2151 મતથી વિજય થયો છે. મતદારે તમારો કોઈ વિશ્વાસ મૂક્યો છે? મતદારો માટે કયા પ્રકારની કામગીરી? મતદારોએ જે વિશ્વાસ મૂક્યો છે એ વાઘોડિયા વિધાનસભાના 136 ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી વાઘેલાજી સાથે મળીને કોયલી ગામના જે મતદારોના વિકાસના કામો છે એને સંપૂર્ણ અમે આગળ વધારીશું. જે ઔદ્યોગિક વસાહત ગણાય છે કોયલી ગામમાં, બેરોજગાર માટેનો જે સૌથી મોટો પ્રશ્ન છે, પૂરો પાડશો? બેરોજગારીનો જે પ્રશ્ન છે ઔદ્યોગિક વિકાસની અંદર, એની સાથે બધા સાથે મળીને એક સાથે એની વિચાર કરીને ત્યાર પછી એનો પ્રયત્ન અમારો 100%નો હશે કે સર્વને રોજગાર મળે. શું માનો છો જે પ્રકારે જે સંજય ઠાકોર હતા આપના ઉમેદવાર, જે સામેના ઉમેદવાર હતા, તેઓ આયાતી ઉમેદવાર હતા, તે માનો છો કે સ્થાનિક ઉમેદવારની જીત છે? આ ચોક્કસ આ સ્થાનિક ઉમેદવારની જીત છે. એ સર્વે મતદારો અને ગામે 100% મને મતદાન આપીને વિજય બનાવ્યો, તેથી જ નક્કી થઈ જાય છે.